ચા સાથે ખાવાની મજા પડી જાય એવી સરસ મજાની મેથીની પૂરી જે તમે મહિના સુધીને ખાઈ શકો છો, અને એ પણ ઘઉંના લોટમાંથી। તો ચાલો સૌથી પહેલાં મેથીની ભાજી 2 કપ લીધી છે, ધોઈ કોરી કરી અને સમારી લીધી હતી। ત્યાર પછી હવે કઢાઈની અંદર 2 ચમચી ઘી લેવાનું છે, 2 લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરવાના છે, સાંતળી દેવાના છે। ત્યાર પછી ભાજી સમારેલી છે તે એડ કરી એને સરસ આ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધીને લગભગ 5 મિનિટ જેવું થવા દો। હવે ઠંડુ થવા દો। ત્યાં સુધીમાં 3 કપ ઘઉંનો લોટ લીધો છે, એની અંદર 1 ચમચી હળદર એડ કરવાની છે, 1 ચમચી આગળ આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે, ચપટી આપણે હિંગ એડ કરવાની છે। ત્યાર પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે, 1 મોટી ચમચી જીરું આ રીતે સરસ હાથેથી ક્રશ કરી અને અડધી ચમચી એટલો અજમો એડ કરી દેવાનો છે। સફેદ તલ 2 મોટી ચમચી એડ કર્યા છે, રવો 3 ચમચી એટલો આપણે એડ કર્યો છે। હવે 2 મોટી ચમચી ઘી અને મેથીની ભાજી ઠંડી થઈ ગઈ હતી તે એડ કરી સરસ મિક્સ કરીને પાણીથી લોટ બાંધવાનો છે સરસ કઠણ। હવે ઘી લગાવી 10 થી 15 મિનિટ જેવું રેસ્ટ આપી દો। પછી નાના નાના લુવા કરી પતલી પતલી પૂરી કરવાની છે। આપણે તલ અને જીરું અજમો નાખ્યો છે એટલે કાપા પાડવાની જરૂર નહીં પડે, આમાં સરસ રીતે એ ક્રિસ્પી થઈ જશે। પૂરીને એકદમ પતલી બનવાની એટલે ફૂલે પણ નહીં, અને સરસ આ રીતે લાલાશ પડતી થઈ જાય, બદામી કલર આવી જાય એટલે કાઢી લો, એટલે આપણી આ મેથીની પૂરી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે।